હા બોલ. ના આજુ તો ઉઠો એટલે મોરા આવેલા છે હવાના 4 વાગે પહોંચ્યા. આપને હવાના આરતી કરીને 10:10 એક્ઝેક્ટ નીકળેલા. કેટલા વાગે નંબર આવ્યો હે? ચાલ બપોરના રાતે 1:30 વાગે નંબર આવ્યો. તું માનીશ? अच्छा ને લાઈન જોઈડો ને આ લોકો મારી કોઈ નહીં મળે. મેં એકલો ઉભેલો. હા ચા મૂકની મમ્મી જરા. આગમન થી લઈને વિસર્જન સુધી બધું મારા એકલા ઉપર. એમ આવડી તો ના હોય. કોણ છે કરવાવાળું? બતાવો ને મને એક તો બતાવો. બેટા આમ હે જુઓ ની જુઓ બેટા આમ આમ મારી જાનમાં આવ્યા ને એમ ઉભા રહી જાય આવી. કોઈ વાંકું હોવડે છે? સાચી વાત છે. આ તો ધર્મનું કામ છે ને એટલે આપણે ના નહીં પાડીએ. કોઈ સપોર્ટ નહીં ને મારે એકલા છે બધું જોવાનું. આરતી કરીને નીકળ્યા ને ટાંકી લઈને ટેમ્પો જોવાનો, ટ્રાફિક જોવાનું, આ બધું સાહેબ બોલે બધું વાંચવાનું, આ બધું મૂર્તિ જોવાની, ઉપર વાયર લાગે, ડારી લાગે, ઝાર લાગે, એક બાજુ નાલ્લા પોયરા લોહી પીટા હોય તે વળી ઓય વળી આ વળી તો હું તું માનીશ નીકળ્યા ને ત્યારના મેં જમ્યો નથી. ખાલી રસ્તામાં જે આવ્યું ને વડાપાઉં, આલુપુરી, ખાવસા, ખમણ, ઈદડા, જલેબી, ફાફડા, લોચો બસ એ ખાધું. મેં જમ્યો કાં છું? अच्छा તો વળી હોય વળી હા વળી તો હું આવતા વર્ષે આપને કરીને એની બોલીને બતાવવું છે. હે અરે એટલે બોલીને નહીં કરીને જ બતાવવું છે. 3 ઢોલ તો મેં ફાલ લાખ્યા, કોઈરાઓના તો અલગ ઉત્સાહ ઉમંગ જ એવો મળે તે. પણ સાચું કેવું હવે આ મંડપ વાળો જલ્દી મંડપ લઈ લે ને તો બહુ સારું યાર. ખાલી મંડપ જોઈને બહુ યાદ આવતી છે યાર. बात तो सही બે મેં આટલી મહેનત કરું, રોજ જ મંડપમાં આવતો તો એવો આવતી હતી તો મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ નહીં કરી યાર. શું કરવું હવે?